ગુજરાત સ્ટોન ક્વોરી ઉદ્યોગ આજથી બંધ થતા વિકાસના કામો પર અસર પડવાના એંધાણ સર્જાયા છે, જેમાં ક્વોરી ઉદ્યોગ દ્વારા તેઓના પડતર પ્રશ્નોને લઈ આજથી હડતાલ કરવામાં આવી છે। તાપી જિલ્લા સહિત રાજ્યમાં ક્વોરી સાથે સંકળાયેલા ક્વોરી ઉદ્યોગકારો આજથી હડતાલ પર ઉતરી ગયા છે, જેમાં તેઓની અલગ અલગ માંગોને લઈ હડતાલ પર જતા વિકાસના કામો બંધ થયા છે। ગુજરાત બ્લેકસ્ટોન ક્વોરીના પ્રમુખ હિતેન્દ્ર ઉપાધ્યાયના જણાવ્યા મુજબ દ્વારકા ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં ક્વોરી ઉદ્યોગકારોએ હડતાલ પર જવાનો નિર્ણય કર્યો હતો। જે નિર્ણય અંતર્ગત આજથી ક્વોરી ઉદ્યોગકારો હડતાલ પર ઉતરી ગયા છે, જેમાં ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા ઈસીના કારણે 60% ક્વોરી બંધ કરવામાં આવી છે, જેના ટેકામાં ક્વોરી ઉદ્યોગકારો હડતાલ પર ઉતરી ગયા છે। 28 તારીખે દ્વારકા મુકામે સામાન્ય સભા મળી અને તેમાં ગુજરાતમાંથી 2000 ક્રશરના માલિકો હાજર રહ્યા, એટલે કે 100% હાજરી રહી અને આ ઉદ્યોગની અંદર પડતી મુશ્કેલીની ચર્ચા કરવામાં આવી। અમને જે 60% ક્વોરી ગુજરાતમાં અત્યારે ઈસીના કારણે બંધ કરવામાં આવી છે, એના ટેકાની અંદર અમે બાકીની 40% ક્વોરી પણ સરકારે બંધ કરવાની અમને ફરજ પાડી। એટલા માટે અમે આ ક્વોરી ઉદ્યોગ 2/10/24 કમ્પ્લેટ ગુજરાતની અંદર બંધ કરીશું। આના કારણે ગુજરાતની અંદર મોટા મોટા પ્રોજેક્ટો જેવા કે બુલેટ ટ્રેન, એક્સપ્રેસ વે, મેટ્રો ટ્રેન, હાલમાં જે ખાડા પડ્યા છે, રસ્તાના નવા કામો મંજૂર થયા છે અને કન્સ્ટ્રક્શન અને અનેક કામો અટકી જશે। સાથે તેઓની માંગ છે કે ગૌણ ખનીજમાં ઈસી નહીં હોવી જોઈએ અને સરકારમાં લેખિતમાં જે મુદ્દા આપવામાં આવ્યા છે એ મુદ્દાનો ઉકેલ લાવવાની બાંહેધરી સરકાર લેખિતમાં આપે, જેમાં રોયલ્ટીની વિસંગતતા દૂર કરવા જેવા કેટલાક પડતર પ્રશ્નોને લઈ હડતાલ પર ઉતરી ગયા છે। જે માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ પર રહેવા અંગે જણાવાયું હતું।